નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારની શરૂઆત કરીએ તો આણંદના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી 4મી તારીખે વિદ્યાનગરની BJVM કોલેજ ખાતે યોજાનાર છે. તો ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી અને ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. કુલ 306 મતદાન મથકોની મતગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં હાથ ધરવામાં આવશે. સવારે 8 વાગ્યે પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ 8:30 વાગ્યે ઈવીએમની ગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારે બંને ઉમેદવારોનું ભવિષ્ય આવતીકાલે નક્કી થશે. BJVM ખાતે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની કાઉન્ટિંગની પ્રોસેસ આવતીકાલે શરૂ થશે. સવારે 8 વાગ્યા સુધી પહેલા પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30 થી ઈવીએમ્સના રાઉન્ડ થશે. ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે. ECIની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. તો ઉમરેઠનું પરિણામ આવશે. ઉમરેઠ પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે છે, ત્યારે સવારે 8 વાગે પોસ્ટલ બેલેટની જે મતગણતરી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે તમામ જે બૂથનું મતદાન જે હતું તે અંગેની પણ મતગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારે ઉમરેઠની પળે પળની અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર અને જનતાની પસંદગી ન્યૂઝ 18નું ગણિત ખરાખરીના જંગનું. ત્યારે સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર, સૌથી સચોટ ગણિત હવે જનતા કહે છે ન્યૂઝ 18 મોખરે છે. સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે. જનક, આવતીકાલે ઉમરેઠની મતગણતરી થવાની છે અને શું અપડેટ મળી રહ્યું છે? કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? જી હા, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી, તેના સ્થાનિક ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું મૃત્યુ થતા આ પેટા ચૂંટણી આવી છે. ભાજપે ગોવિંદભાઈ પરમારના પુત્રને જ ઉમેદવાર બનાવ્યા છે, હર્ષદભાઈ પરમાર. સામે પક્ષે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ચૂંટણી ગત 23મી એપ્રિલે યોજાઈ હતી. આવતીકાલે વિદ્યાનગર ખાતે BJVM કોલેજ ખાતે એની મતગણતરી છે. સવારે 8 કલાકે પોસ્ટલ બેલેટથી મતગણતરીની શરૂઆત થશે. 8:30 ઈવીએમથી ગણતરી શરૂ થશે. 14 ટેબલો છે, 306 મતદાન મથકો છે. એટલે કહી શકાય કે હાલ વહીવટી તંત્રએ ત્યાં સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. BJVM કોલેજ, જ્યાં ઈવીએમ સ્થળ છે, ઈવીએમ સીલ કરાયા છે, ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એટલે આવતીકાલે બંને ઉમેદવાર નું ભાવિ સ્પષ્ટ થશે અને સવારે 8:30 રેગ્યુલર મત ગણતરી શરૂ થશે. જી જનક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ઉમરેઠમાં આવતીકાલે મતગણતરીની શરૂઆત થશે અને સવારે 8 વાગે સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ તમામ બૂથ પર 22 રાઉન્ડમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીશું મોસમના મિજાજ વિશે. ગુજરાત આસપાસ 3 સિસ્ટમ છતાં ગરમી યથાવત જોવા મળી રહી છે. હજુ 7 દિવસ સુધી આકરી ગરમીમાં રાહત નહીં તો 7 દિવસ સુધી ગુજરાતમાં તાપમાન યથાવત રહી શકે છે. ઘણા ભાગમાં પારો 40 થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે. તો તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં 43.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. वर्तमान में 3 मौसम प्रणालियां हैं गुजरात के आसपास, जिसमें एक वेस्टर्न डिस्टर्बेंस है नॉर्थ पाकिस्तान और एडजॉइनिंग एरियाज पे, लेकिन इनका कोई विशेष प्रभाव गुजरात पे पड़ने की संभावना नहीं है और मौसम अगले 7 दिनों तक लगभग आमतौर पे शुष्क रहने की संभावना है. जहाँ तक टेम्परेचर की बात करें, अधिकतम तापमान की, तो 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया है. सौराष्ट्र के कुछ हिस्सों में अधिकतम तापमान सामान्य से ज़्यादा थे और जो सबसे ज़्यादा तापमान दर्ज किया गया अधिकतम वो सुरेंद्र नगर 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया था.
अगर अगले 7 दिनों की बात करें तो कोई विशेष बदलाव अधिकतम तापमान में आने की संभावना नहीं है। અંબાલાલ પટેલનો નવો ધડાકો જૂનના પ્રારંભે સર્જાઈ શકે છે ચક્રવાત 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ જોવા મળી શકે છે તો અરબ સાગર બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને 17 મેથી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત જોવા મળી શકે છે। આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે તો 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહેશે। અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે। 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ વરસશે તો 28 મે થી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે। 28મી મે થી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે। 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મે થી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે। દેશમાં ઉનાળાની શરૂઆતથી અનેકવાર માવઠાનો માર પડ્યો છે ત્યારે ફરી મોસમનો મિજાજ બદલાયો છે। મે મહિનાની કાળઝાળ ગરમીની વચ્ચે આખા દેશમાં મોસમનો મિજાજ અચાનક બદલાયો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થાય તે પહેલા જ જાણે વાદળો અધીરા બન્યા હોય તેમ દેશના અનેક રાજ્યોમાં તોફાની વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસાનો શુભારંભ થાય તે પહેલા જ વાદળ જાણે કે અધીરા બની ગયા છે। દેશના અનેક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદી માહોલ પણ એવો જાણે ઠેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જી છે તો આ તરફ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ અને કરા પડતા જનજીવન પ્રભાવિત થયું। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા પર બોર જેવડા કરા પડી રહ્યા છે। જોરદાર કરાના વરસાદના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। વરસાદ અને કરાના કારણે ટામેટા મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું। અચાનક બદલાયેલા હવામાને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તમિલનાડુમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા। વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતા કેટલીય જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। તમિલનાડુના વાલપારાઈમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે તો વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદનું આગમન થયું છે। ગાજવીજ અને કરાના વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે તો બીજી તરફ ભારે વરસાદ કરા અને પવનના કારણે ખેતી પાકોને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। હરિદ્વારમાં કુદરતનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ સાથે ફૂંકાયેલા વાવાઝોડા બાદ મુશળધાર વરસાદ ખાબક્યો। ગરમીથી મળી છે મોટી રાહત તો તેજ આંધીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહેસાણાનું બ્રાહ્મણવાડા ગામ કે જ્યાંની લાલ અને મીઠી ડુંગળી ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર સુધી પ્રસિદ્ધ છે પરંતુ આ વર્ષે ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે। ઉત્પાદન અંદાજે 50% ઘટ્યું છે સાથે જ બજારમાં યોગ્ય ભાવ પણ મળતો નથી। મોંઘી મજૂરી અને ઓછી માંગના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ભલે બ્રાહ્મણવાડની ડુંગળીની ગુણવત્તા આજે પણ ગ્રાહકોને ખેતર સુધી ખેંચી લાવે છે છતાં ખેડૂતો માટે હાલનો સમય સંઘર્ષભર્યો બન્યો છે। હવે જરૂર છે યોગ્ય ભાવ અને સહાયની જેથી ખેડૂતોને રાહત મળી શકે। ડુંગળી સાહેબ અમે લગભગ 30 એકરથી વાવીએ છીએ પણ આ સાલ થોડુંક નુકસાન છે અમારે કારણ કે વાવેતર બહુ વધારે થઈ ગયેલું છે અને પેદાશવાર થોડીક ઓછી મળેલી છે એટલે પ્લસ ગઈ સાલ ભાવમાં 500 રૂપિયા હતા આ સાલ 400 રૂપિયા છે છતાં ગ્રાહક નથી। ડુંગળી સારી અને ઘર ચટી આવે છે ડાયરેક્ટ ખેતરમાંથી જ લેવા માટે આવું છું હું। લોકો દૂર દૂરથી લેવા માટે અહીંયા ડુંગળી લેવા માટે આવે છે અહીંની ડુંગળી વખણાય છે। જામનગરના હાપામાં દાદાનું બુલડોઝર સક્રિય થયેલું જોવા મળ્યું તો ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1,20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। 35 કરોડની જમીન પર ખડકાયા હતા ત્યારે કોમર્શિયલ દબાણો ખડકાયા હતા અને શહેરી આવાસની જમીન પરના દબાણ સામે લાલ આંખ કરવામાં આવી છે। જામનગરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર એક્ટિવ થયું છે। હાપા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ છે।
અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં થયેલા દબાણને દૂર કરવા કામગીરી ચાલી રહી છે. મહત્વનું છે કે શહેરી ગરીબો માટે આવાસ માટેની ફાળવેલી જમીન પર 16 જેટલા આસામીઓએ કોમર્શિયલ દબાણ ઊભું કરી દીધું હતું. પ્રશાસને કાર્યવાહી કરીને અંદાજિત 35 કરોડથી વધુની કિંમતની જમીન ખાલી કરાવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલ 1,20,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જે શહેરી ગરીબોના આવાસ માટે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે, તેમાં 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હોય તે દબાણને દૂર કરવાની કામગીરી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની અલગ શાખાઓની ટીમો, 8 જેટલા JCB, 6 જેટલા ટ્રેક્ટર્સ, એ ઉપરાંત ફાયર, PGVCL, પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ છે. સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કેટલું દબાણ દૂર કરાયું? બિલકુલ કમલ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતા ફરી એકવાર જામનગરમાં ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. દાદાનું બુલડોઝર છે તે ચાલ્યું છે. હાપા વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, જે શહેરી ગરીબો માટે આવાસ માટેની જગ્યા રાખવામાં આવેલી હતી, તેમાં કોમર્શિયલ દબાણ છે તે કરવામાં આવ્યું હતું. 16 જેટલા આસામીઓ દ્વારા 1,20,000 ચોરસ ફૂટમાં જે આખી બાંધકામ છે તે કરી લેવામાં આવ્યું હતું. આ બાંધકામને હટાવવા માટે આજે સવારથી જ રવિવારના દિવસે જ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી અને આજે 16 જેટલા આસામીઓએ કરેલું દબાણ છે તોડી પાડવામાં આવ્યું છે. કુલ 35 કરોડ આસપાસની રકમની આ કિંમતી જગ્યા હોવાનું છે તે સામે આવ્યું છે અને હાલ આ ડિમોલેશન પ્રક્રિયા છે તે સંપન્ન કરવામાં આવી છે. કોમન જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે. હારીજ તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીના વિડીયો વાયરલ થયા છે, તો નવામાકા ગામની સીમમાં દારૂની મિની ફેક્ટરીના દ્રશ્યો સામે આવ્યા છે. જાગૃતિ યુવાને દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, તો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. સમાચારમાં હવે આગળ વાત કરીએ એસીમાં બ્લાસ્ટ વિશે. દિલ્હીમાં હચમચાવી નાખતો બનાવ બન્યો છે. વહેલી સવારે એક મકાનમાં એસીમાં બ્લાસ્ટ થયો, જે બાદ આગ લાગતા 9 લોકોના મોત થયા છે. વિવેક વિહાર વિસ્તારમાં એક મકાનમાં આ બનાવ બન્યો હતો. આ બનાવમાં 4 થી 6 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફાયર કંટ્રોલ રૂમને સવારે લગભગ 3 કલાક અને 47 મિનિટે આગ લાગવાની જાણ થઈ હતી, જેના પગલે 14 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગ B13ના બીજા માળેથી શરૂ થઈ હતી અને ધીમે ધીમે સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. લગભગ 2.5 કલાકની મહેનત પછી સવારે 6 કલાક અને 25 મિનિટે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં નોંધપાત્ર નુકસાન થઈ ચૂક્યું હતું, તો બચાવ ટીમે 14 થી 20 લોકોને બચાવ્યા હતા. સ્થાનિકોના મતે આગ એસી બ્લાસ્ટને કારણે લાગી હોઈ શકે છે. 4 માળની ઇમારત હતી, જેમાં કુલ 8 ફ્લેટ હતા. આગ લાગી ત્યારે મોટા ભાગના લોકો સૂતા હતા, જેના કારણે ઘણા લોકો સમયસર બહાર નીકળી શક્યા ન હતા. તો બનાસકાંઠા અને દિલ્હીમાં એસીમાં બ્લાસ્ટની ઘટનાથી લોકોમાં હવે ભય વ્યાપ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ નિષ્ણાંતનો અભિપ્રાય મેળવ્યો છે. એસીમાં આગની ઘટનાને લઈને નિષ્ણાંત મેઘરજભાઈએ જણાવ્યું કે ઓછો પાવર લોડ, સતત ઓછા ટેમ્પરેચર પર એસી ચલાવવાને કારણે બ્લાસ્ટની ઘટનાઓ બને છે અને વર્ષો સુધી એક જ એસી ચલાવવાને કારણે પણ બ્લાસ્ટ થઈ શકે છે. આગ અને બ્લાસ્ટની ઘટનાઓ ટાળવા તેમણે કેટલાક સૂચનો પણ કર્યા છે. ગરમી પ્રમાણે એસીનું ટેમ્પરેચર 24 થી લઈને 26 સુધી જ રાખવું જોઈએ. ખૂબ જૂના એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. સમયસર એસીની સર્વિસ પણ કરાવવી જ જોઈએ. કારણ કમ્પ્રેસરનું બી કારણ છે ને ટેમ્પરેચરનું બી કારણ છે, કેમ કે ટેમ્પરેચર સમજો 45 ડિગ્રીથી આગળ વધે છે તો એની સંભાવના વધારે થાય છે. હવે ઘરમાં ઘણા લોકો પાસે 1-1.5 કિલો પાવર હોય છે, એમાં 2 એસી ચલાવશે, ઘરમાં રેફ્રિજરેટર હશે, ટીવી હશે, બીજા સાધનો હશે, તો એની પાવરની કેપેસિટી નથી
એમાં ક્યાં ને ક્યાં એનું બી લીકેજ થાય છે, કમ્પ્રેસર પર વધારે લોડ પણ પડે છે, એ પણ પાછી મળે. એસીની જો લાઈફ છે ને, ઘણા લોકો 10-10, 15-15 વર્ષ સુધી એસી ચલાવે છે, એની એટલી લાઈફ હોતી નથી. એ બીજું કારણ એ પણ બની છે કે તમે કમ્પ્રેસર પર વધારે લોડ આપો છો. લોડ કેવી રીતે? જે રીતે લોકો 16 પર ચલાવશે, 17 પર ચલાવશે, 18 પર ચલાવશે, તો ઓલરેડી એના પર લોડ વધી જાય છે. એ પણ કારણ થાય છે. પેલા પણ સર્વિસ કરાવો, હર 3-4 મહિના સર્વિસ કરાવો, 5-6 વર્ષમાં તમે એસી છે એ બદલી નાખો. અને અગર થાય તો કુલરનું બી વધારે ઉપયોગ કરો. સમાચારોમાં આગળ વધીએ તો પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ચોવીસ કલાક બાદ ગરમીથી મળશે રાહત. હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. હજુ 24 કલાક સહન કરવી પડશે ભીષણ ગરમી. 24 કલાક બાદ ગરમીમાં થશે ઘટાડો. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી. કાળઝાળ ગરમીથી શેકાઈ રહેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાં ઘટાડો થશે. 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. આ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાનું અનુમાન लगावવામાં આવ્યું છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट ज्यादा चेंज नहीं होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए. और मैक्सिमम टेम्परेचर रिलायंस की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में भी 43 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रिलायंस हुआ है. ગરમીમાં ઘટાડો થવાની સાથે રાજ્યમાં પવનની ગતિ પણ વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે, ત્યારે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. ગઈકાલે 11 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ પ્રથમ 2.5 વર્ષ માટે ધરાવે છે ઓબીસી અનામત રાકેશભાઈ શાહ, કૌશલ્ય કુંવરબા અને રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી. ગઈકાલે તાલુકા પંચાયત અને નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ અને આજે અમારા 34 જિલ્લા પંચાયતના સભ્યો છે, જેઓની જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક અને શાસક પક્ષના નેતાના પદ માટેની નિયુક્તિ માટેની એમની જે દાવેદારી છે, એમના માટેની એમને દાવેદારી રજૂ કરી છે. જામનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભાજપની ભવ્ય જીત બાદ હવે મહત્વના હોદ્દાઓ માટે મથામણ તેજ બની છે. તો સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે પ્રદેશ સંયોજક રાજુ પટેલ અને અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ હાજર રહ્યા. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા જેવા પદ માટે અનેક દાવેદારો મેદાનમાં છે. જાતિગત સમીકરણ અને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. 2.5 વર્ષ માટે મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી ભાજપના 30 મહિલા કોર્પોરેટરમાંથી તેની પસંદગી થશે. મનપામાં મેયર માટે નિશા અશ્વાર, મોનિકા વ્યાસ અને તૃપ્તિ ખેતિયાના નામ ચર્ચામાં છે. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન માટે પણ પાર્થ કોટડિયા, આશીષ જોશી, અમર મોદી, જીતુ શિંગાળા અને સંજય મુંગરાના નામ ચર્ચામાં છે. કમલમથી કે ગાંધીનગરથી 2 સેન્સ પ્રક્રિયા માટે જે સિનિયર આવ્યા છે તે ગૌતમભાઈ શાહ અને રાજુભાઈ પટેલ આજે જે તમામ કોર્પોરેટરશ્રીઓ છે, સંગઠનના લોકો છે, એમને સાંભળી અને એક જે પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીની હંમેશા રહી છે એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરશું અને તમામને સાંભળવામાં આવશે અને એના પરથી જે તારણ નીકળે એ પ્રમાણે આવનારા દિવસોમાં મુખ્ય 5 પદ
જામનગર મહાનગરપાલિકાના જે નક્કી થશે એ આજરોજ એના માટેની આખી પ્રક્રિયા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. You're beautiful. You're beautiful. It's true. Nexa. હારી જતા જેસીબી ફેરવી આખો રોડ તોડી નાખ્યો. છોટાઉદેપુરમાં રોડ મકાનના ઓટલા તોડી પાડ્યાનો દાવો. છોટાઉદેપુર જિલ્લાના ધમોલી ગામમાં ચૂંટણી પરિણામ બાદ લોકશાહી માટે શરમજનક દ્રશ્યો સામે આવ્યા. જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર અશોક રાઠવાની હાર બાદ તેમના સમર્થકોએ ગામ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હોવાનો આક્ષેપ થયો છે. રાતોરાત જેસીબી લાવીને ગામનો નવો બનેલો રોડ તોડી પાડવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે. ગામ લોકોનો આક્ષેપ છે કે હાર બાદ ભાજપ ઉમેદવાર અને તેના સમર્થકો ધાકધમકી પર ઉતરી આવ્યા છે. ગંભીર આક્ષેપો સામે ભાજપના તાલુકા પ્રમુખ રસિક રાઠવાએ સ્પષ્ટતા કરી. તેમણે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા અને પારિવારિક ઝઘડો હોવાનો દાવો કર્યો. આ વાતને ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી. આ તરફ રાજકોટના ઉપલેટા પંથકમાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. પાનેલી 2 તાલુકા પંચાયતના આપના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો. ચંદુભાઈએ જણાવ્યું હતું કે તેઓ સરકારના વિકાસ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં જીવરાજ પાર્ક બ્રિજ નીચે હત્યાનો બનાવ સામે આવ્યો છે. અંગત અદાવતમાં 4 આરોપીઓ આપ્યો છે હત્યાને અંજામ. ત્યારે હત્યાને લઈને પરિવારજનોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. આરોપીઓનું સરઘસ કાઢી તેમના ઘર પર બુલડોઝર ફેરવવાની માંગ કરવામાં આવી છે. મૃતકની પુત્રવધુ રીસામણે હોવાથી ચાલતી હતી બબાલ, તો પુત્રના પ્રેમ લગ્ન અને સાસરી પક્ષમાં બબાલની અદાવતમાં હત્યા કરી કાઢવામાં આવી. 4 દિવસ પહેલા પણ મૃતકના ઘરે પુત્રવધુના પિયર પક્ષના લોકોએ ધમકી આપી હતી. સમગ્ર મામલે આનંદનગર પોલીસે હાથ ધરી છે કાર્યવાહી. તો માથામાં ફટકા મારી નિપજાવી છે આધેડની હત્યા. 52 વર્ષીય નટુભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો મૃતક નટુભાઈના મોટા પુત્ર કૌશિકે 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં બંને પરિવારો વચ્ચે સમાધાન થયેલું. થોડા દિવસો અગાઉ કૌશિકની પત્ની પિયર ગયેલી. તે સમયે કૌશિકને સાસરી પક્ષના લોકો સાથે બોલાચાલી થઈ ગઈ હતી, જેની અદાવત રાખી કૌશિકના સાસરી પક્ષના 5 થી 6 વ્યક્તિઓએ કૌશિકના પિતા નટુભાઈ પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. કે એ લોકોની જગ્યા જ્યાં રહે છે ને ત્યાં બુલડોઝર ફેરવી આપો અને એ લોકોને ફૂલ સજા આપો, હાજર કરો. એને હાજર કેમ નથી કરતી સરકાર? તપાસમાં સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાયદેસરની તપાસની કાર્યવાહી કરવામાં આવેલી છે. આરોપીની ઓળખ કરવામાં આવે છે અને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ કરવામાં આવેલી છે. આ જે વ્યક્તિ મરણ જનાર છે એમના જે દીકરા હતા કે એમને એક શું કહેવાય જે લગ્ન થયેલા હતા 4 વર્ષ 6 વર્ષ પહેલાં, કે એને 6 મહિનાથી રીસામણે હોવાના બાબતે હતી. એવી રીતને એમને થોડું ઘણું માથાકૂટ ચાલતી હતી. એ બાબતે પછી આગળ આ બનાવ બનેલો છે. સુરતના ભેસ્તાનમાં મહિલાઓ વચ્ચે મારામારીની ઘટના બની. સામાન્ય બોલાચાલીમાં મહિલાઓ બાકડી અને લાકડા, ફટકા, ઝાડુ લઈને મારામારી કરવામાં આવી. ભેસ્તાનના છોટા બાલકૃષ્ણ સોસાયટીની આ ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. દ્વારકામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. નિર્દોષનો ભોગ સાયકલ પર જતા બાળકને ઢોરે અડફેટે લીધો અને બાળકની છાતીમાં ઢોરે શીંગડું ભરાવી દીધું. સારવાર દરમિયાન આ 13 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. સાયકલ લઈને જતા બાળકની છાતીમાં શીંગડું ભરાવ્યું અને જામખંભાળિયાના ધરમપુરમાં હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. આ બનાવ બાદ પરિવારમાં ભારે શોકનો માહોલ પણ છવાયો છે. સાથે જ સ્થાનિકોમાં રખડતા ઢોરની સમસ્યા સામે ભારે રોષ પણ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ઈજા પહોંચાડતા એને શીંગડું છાતીમાં ઘૂસી જતા તેને તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંથી અમને સરકારીમાં રિફર કરેલા છે. સરકારીમાં રિફર કરતા અમને ત્યાં સારવાર કોઈ પણ જાતની ત્યાં મળી, પણ ત્યાં જઈને ડૉક્ટરે અમને મૃત જાહેર કરેલા. તો આ માટે અમે સરકાર પાસે માંગ છે કે ખૂટિયા અવારનવાર
જેને તેને ગમે ત્યારે આવી રીતના કરે છે. તો સરકાર પાસે અમારી એટલી માંગ છે કે સરકાર એનું કાંઈક પણ નિવારણ લાવે. આ તો અમારું બાળક 13 વર્ષનો ઓલો નાનો વયો ગયો, તો આવા નાનકડા બાળકો ઘણા બધા છે. એમ રોડ ઉપર સાયકલ લઈને જતો હતો, એ દરમિયાન કુટિયા દ્વારા તેને શીંગડું ભરાવી અને શીંગડું ભરાવતા તે રોડ ઉપર પડી ગયો અને શીંગડું અંદર સુધી ઘૂસી ગયું હતું. જે દરમિયાન અમે તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહનની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા. ગાંધીનગરમાં શિક્ષણ બોર્ડનું નવું શૈક્ષણિક કેલેન્ડર હવે જાહેર થયું છે. ત્યારે વર્ષ 2026-27નું અભ્યાસલક્ષી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. નવું શૈક્ષણિક સત્ર 8 જૂન 2026થી શરૂ થશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે બોર્ડની પરીક્ષા. નવા વર્ષમાં વિદ્યાર્થીઓને 80 દિવસની રજાઓ પણ મળશે. તો વર્ષ દરમિયાન 20 જાહેર રજાઓ મળશે. કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 3 મે થી 6 જૂન 2027 સુધી ઉનાળુ વેકેશન પણ રહેશે. જૂનાગઢમાં યુવા અશ્વપાલકને બ્રેન સ્ટ્રોક આવ્યો અને લગ્નમાં ઘોડી નચાવતા સમયે તબિયત લથડી ગઈ હતી. ઘોડી નચાવતા અશ્વપાલક જમીન પર ઢળી પડ્યો હતો. તો યુવકના મોતથી પરિવારજનોમાં આભ ફાટ્યું છે. અશ્વપાલકના મોતનો વિડીયો પણ સામે આવ્યો છે. તો અશ્વપાલક યુવકનું બ્રેન સ્ટ્રોક આવવાને કારણે મોત નીપજ્યું છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. તો ઘોડી નચાવી રહ્યો હતો અને એકાએક આ યુવકને બ્રેન સ્ટ્રોક આવ્યો અને તેના કારણે તેનું મોત નીપજ્યું છે. તો તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ભાવનગરના તળાજામાં ડબલ મર્ડરની હચમચાવતી ઘટના સામે આવી છે. મિલકત માટે પુત્રએ પોતાના જ માતા પિતાની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પહેલા આગથી મોત થયું હોવાની આશંકા હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે આ પૂર્વ આયોજનબદ્ધ હત્યા હતી અને પુત્ર વિમલ બેઠા તેની પત્ની અને સાગરીતોએ મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો અને પુરાવા નષ્ટ કરવા મૃતદેહોને સળગાવી દીધા હતા. તો તળાજા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીઓને ઝડપી પાડીને કેસનો ભેદ ઉકેલી લીધો છે. હાલ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે. એ સોની દંપતીની હત્યા થયેલી આજથી તારીખ થોડાક દિવસ પહેલા. એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો. જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ. જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ. જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનું ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અડાજણ વિસ્તારમાં એસબીઆઈ બેંકની પાસે પાનના ગલ્લા પર મારામારી થઈ. પાનના ગલ્લા પર ગયેલા 3 ઇસમોએ ઉધારમાં પાન મસાલાની પડીકી માંગી હતી અને દુકાનદારે ઉધાર આપવાનું ના કહેતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા. તો દુકાનદારને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટનાને પગલે અડાજણ પોલીસ હરકતમાં આવી અને અડાજણ પોલીસે 3 પૈકી 2 ને ઝડપી પાડ્યા છે. તો હાથે દોરડા બાંધી બંને આરોપીઓને પોલીસ સ્થળ પર લઈને 2 હાથ જોડી માફી પણ મંગાવી છે. અમરેલીના ધારીમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે. અમરેલી રોડ પર મોડી રાત્રે 8 સિંહ રોડ પર જોવા મળ્યા હતા. રોડ ક્રોસ કરી રહેલા 8 સિંહનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. શિકારની શોધમાં મોડી રાત્રે હાઈવે ઉપર સિંહ પરિવાર રસ્તો પસાર કરતા જોવા મળ્યા. ત્યારે જેસીબીના ડ્રાઈવરે 8 સિંહને કેમેરામાં કેદ કર્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહો છે, ત્યારે ધારી અને આસપાસના વિસ્તારમાં સિંહોના ગ્રુપનો વસવાટ જોવા મળી રહ્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.